આપણો દુશ્મન હોવો જોઈએ નહીં. 2 નંબરની વાત માની લ્યો કે કદાચ હોય પણ તો આવા ભાગવત જેવા મોટા મેળાવડા આયોજન થતા હોય જિંદગીમાં ઘડી ઘડી ન થાય. મોટાઈ એમાં છે કે નાનકડા બનીને એને કે ભાઈ ભૂલ ચૂક લેવા દેવા માફ કરી દે, મારે ઘરે આવજે. આ સાચી મોટાઈ આ છે. તમે 1.5 કરોડની 2 કરોડની ગાડીમાં ફરો એ મોટાઈ નથી. આ જો મુસ્લિમ બિરાદરોમાં એક નિયમ છે કે હજ કરવા જાય ને ત્યારે ઇફતાર પાર્ટી યોજે, બધાને ભોજન કરાવડાવે, બધાને ભોજન કરાવડાવે. વેરમ વૈરમ ન સસ્યાત, પહેલું જ પગથિયું છે ધર્મમાં જવા માટે. તમે વેર ભાવના છો, બહુ કઠિન છે આ, પણ જે છોડી જાય ને એ ગામને નહીં મનને નહીં જગતને જીતી જાણ્યું સમજી લેવાનું. કંચનયન કામિની સ્ત્રી તજવી હૌસેલ, કંચનયન કામિની સ્ત્રી તજવી સેલ, પણ માન બડાઈની ઈર્ષા આ 3 તજવા મુશ્કેલ. માન બડાઈની ઈર્ષા 3 તજવા મુશ્કેલ. માન ભળાઈને ઈર્ષ્યા મનુષ્ય નાનકડો બની જાય. અને ભાઈ તમારા બધા વડીલોના આશીર્વાદથી મારે ઘરે આ પ્રસંગ આદર્યો છે. તમારી અનુકૂળતા પ્રેમથી પધારજો. આજ સાચી મોટાઈ છે. વેરભાવને છોડશો તો જ જગતમાં સુખી થશો. કોઈની નિંદા કરવાથી ચુગલી કરવાથી સુખી થવાતું નથી, ઉલટું વેર વધશે. અમુક તો પાછા છોકરાને કહેતા જાય કે હું છું ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી એના ઘરનું પાણી ન પીજો. અરે તારી તો બગડી, આની શું કામ બગાડસ? તારો તો હિસાબ કિતાબ પૂરો થઈ ગયો. પણ હવે આ વાહલાને સમજુ ડાયો માણસ એ છે કે બેટા અમારે તો કર્મમાં લેણા દેણી નથી એટલે થોડુંક અબોલા હતા, પણ જો ટાણું મરે ને તો હવ ભેરા થઈ જાજો, જેમ બને વહેલા ભેરા થઈ જાજો. અને કહેવત છે કુટુંબ વઢે પાણે ને જમે ભાણે. જગતનો નિયમ છે ભાઈ, હોય ચાલ્યા કરે, પણ પછી ભૂલી જવું જોઈએ ભાઈ. બધું જે ભૂલતા શીખે, ગમ ખાતા શીખે, જે અભિમાનને છોડતા શીખે, જગતમાં મોટા મોટો સુખી છે ભાઈ. એટલે હંમેશા નાનકડા બનીને જીવવું એમાં જ મોટાઈ છે. બધાને બોલાવા. અને આ શીખવું હોય તો બાળક પાસે શીખવું. નાનકડું બાળક હોય ને એને તમે ઘણી 1-2 રીહ ભરીને કંઈક તોડશો પાછું એ તમારી પાસે આવશે. નિર્દોષતા, નિર્દોષતા એક બાળક પાસે શીખવું. નિર્ભયતા બાળક પાસે શીખવાની છે. એટલે તો દત્તાત્રેય 24 ગુરુ કર્યા, જ્યાંથી જ્યાં શીખવા મળ્યું એને ગુરુ કર્યા છે. તમે પણ જ્યાં જે મળે એને ગુરુ અપનાવી લેજો. તું આજથી મારો ગુરુ. અવિદ્યા રૂપી ગાંઠ, અજ્ઞાન રૂપી ગાંઠ છૂટી જાય ને એટલે કાંઈ વાતનું દુઃખ જ નથી. દુઃખ જ અજ્ઞાનતામાં છે. આ મારું આ તારું, એને મને મારો ભાવ ન પૂછ્યો, આને મારો ભાવ પૂછ્યો, એને મને બોલાયો ને આને ન બોલાયો. આ બધી વાતોમાંથી માણસ એટલો દુઃખી થતો જાય, વાત જવા જાય. પણ આ કથા આપણને એ શીખવે છે કે આ બસ આપણા નાનકડા ચીચુડામાંથી બહાર આવવો જોઈએ. આવી વસ્તુમાં કોણ રાચે? સુખી થવું હોય તો આવા ચીચુડામાંથી બહાર આવી જઈએ. ઉપર ઉઠીને જીજી છબયું હોય ને, છબયું તગારો, એમાં પાણી ભરીને દેડકાને મૂકો ને એટલે દેડકાને એમ જ થાય કે આ જગતમાં આવડું આનાથી મોટું સરોવર ક્યાંય છે જ નહીં. આ જ સરોવર છે. એટલે આપણે સુખી થવું હોય ને તો આપણે છબિયા માયલા દેડકા નથી થવાનું. આપણે તો વિશાળ હૃદયના થવાનું છે કે ઓહો સારી સૃષ્ટિ ભગવાનની બનાવેલી છે, આવડું પાણી નથી. કહેવાનો મતલબ આપણે દીર્ઘદ્રષ્ટા બનવાનું છે. આ ગામ મારું, આ ઘર મારું, એમ આખો આ વિશ્વ મારું, આ મારો પરિવાર છે. એવી શુદ્ધ ઊંચી ભાવના રાખવાની છે. કારણ કે કામનાઓનો નાશ થતા જ સંશયોનો નાશ થાય છે. અને સંશય આત્મા વિનશ્યતિ. વાસુદેવ પરાવેદા, વાસુદેવ પરામખા, વાસુદેવ પરાયોગા, વાસુદેવ પરાક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ
પરાગતિ. સર્વ શાસ્ત્રનો સાર છે વાસુદેવને સેવવા, એ વાસુદેવને ભજવા, વાસુદેવને સ્મરણવા. વેદો નારાયણો હરિ, વેદો પણ નારાયણને મહિમા ગાય છે. જ્ઞાન તપ સ્વાધ્યાય ક્રિયા આદિ બધું જ એ વાસુદેવની ગતિ કહે છે. ભગવાન ટૂંકમાં આ ચર્ચાનો સાર એ છે કે મન વચન કર્મથી વાસુદેવને સેવવા, એને ભજવા, નિરંતર એનું સ્મરણ કરવું,